નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ. બુદ્ધત્વ તરફ લઈ જાય એ વૃદ્ધત્વ, બુદ્ધત્વ તરફ લઈ જાય એને કહેવાય વૃદ્ધત્વ. આ સુવિચાર એટલા માટે સ્ફૂર્યો કે શ્રી ઉમેશકુમાર ચંદ્રકાંત ભટ્ટ સાહેબનો લેખ અખંડ આનંદમાં વાંચ્યો. અખંડ આનંદના 902 અંકમાં એક તો અખંડ આનંદ આપ જાણો છો તેમ સંસ્કારી, શિસ્ત, પૂરા કુટુંબને ઉપયોગી થાય એવા લેખો આવે. એમાં શ્રી ઉમેશકુમાર ભટ્ટ સાહેબનો લેખ હતો. પછી એમનો સંપર્ક પણ કર્યો. એમનો એડ્રેસ ને ફોન નંબર હતા અને પછી એમ ફોન પણ આવ્યો, વાતચીત થઈ અને એમના વિશે જાણી પણ આનંદ. એમના ઉપર એક આખો વિડીયો બની શકે એમ છે. એમને જે એક લેખ લખ્યો છે, ઘડપણ શીર્ષક આપ્યું છે, ઘડપણ જાતને જાતે જવાબ આપવાની વેળા. શીર્ષક કેટલું સરસ છે, ઘડપણ જાતને જાતે જવાબ આપવાની વેળા. અને એમનો લેખ વાંચી લે એની પીડીએફ પણ હું વિડીયો સાથે મૂકું છું. આખો લેખ તમે વાંચી શકશો. એ લેખ વાંચીને મને આ ચિંતન વાક્ય ફૂટ્યું કે બુદ્ધત્વ તરફ લઈ જાય ને તો એ સાચા અર્થમાં કહેવાય વૃદ્ધત્વ. ઉમેશકુમાર ભટ્ટજી શું કહે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જન્મ પછીનું અંતિમ સત્ય મૃત્યુ છે. એની વચ્ચે જે વીતે છે, જન્મ અને મૃત્યુ વચ્ચે જે કાંઈ વીતે છે તેને આપણે જીવન, જિંદગી કહીએ છીએ. મોટાભાગના માણસો જીવન પર પોતાની જાતને જ મહત્તમ છેતરતા હોય. આપણે જ આપણને છેતરતા હોય છે. પોતે જ ગુનેગાર હોય અને પોતે જ ન્યાયાધીશ હોય. તો ત્યારે કેવો ન્યાય તોડે, વિચારવા જેવું છે. એવું નથી જ કે માનવી એના જીવનમાં બધું ખોટું અને ખરાબ જ કરે છે. સદગુણ અને દુર્ગુણ એ માનવ જીવનના બે પાસા છે. માજી આચાર્ય, અદના માનવી, કવિ મિત્ર શ્રી સુનિલ શાહ એક શેરમાં લખે છે, એમને ટાંક્યો છે એક શેર, ખુદને પૂછું, ખુદને કહું, આ પણ અને તે પણ, શું કરું હું બીજું જ્યાં આવ્યો છે ઘડપણ. ઘડપણ એટલે શું? વય આધારિત જિંદગીનો અંતિમ તબક્કો એટલે વૃદ્ધાવસ્થા. મન અને તનના હથિયારો હેઠા મૂકી દેવાની વેળા, જાત સાથે વાત કરવાની વેળા, હૃદય અને મનના અરીસા સમક્ષ જાતને ખુલ્લી મૂકી નજરે જોવાની, મૂલવવાની વેળા એટલે ઘડપણ. કર્મના સિદ્ધાંતને અનુસરીને કામ કરે છે, કારણ કે માણસ એ કર્માધીન પ્રાણી છે. મન રાજીપો અનુભવે એવું કામ કરવા મળ્યું તો ભયો. મનને મારીને પણ ક્યારેક કામ કરવું પડ્યું હશે. આ બધાના લેખાજોખા ઘડપણ યાદદાસ્તના આધારે થાય છે. ખાસ તો કોને ફળ્યા અને કોને નડ્યા તે યાદ કરવાની આ વેળા છે. જેમને ફળ્યા તેનું પુણ્ય ફળ પ્રભુને ચોપડે ચોક્કસ નોંધાયું હશે, પણ જેમને નડ્યા તેમની માફી માગી પ્રાયશ્ચિત કરવાની અંતિમ તક છે. મહત્તમ વૃદ્ધો આમાં પીછેહટ કરે. માફી માગી ઉચ્ચ ભૂમિકાની વાત છે.
અને જ્યારે વિદાયની ઘડી આવે છે ત્યારે કહી પણ નથી શકતા અને સહી પણ શકતા નથી. સ્વભાવની કડવાશ ત્યજવાની અને મોંની મીઠાશ વધારવાની વેળા છે. મોંની મીઠાશ, ઠાવકું બોલવું, વધારે સારી રીતે ગરિમાપૂર્ણ. તમે કેટલા સમૃદ્ધ છો કે કેટલા પામર છો તે તમારે જાતે જ નક્કી કરવાનું. ઉંમરનો મલાજો જાળવવાની આ આખરી વેળા છે. સુંદર કોટ છે. વરિષ્ઠ થતાં થતાં વૃદ્ધ થવાય તો વાંધો નથી. વાક્ય ફરીથી સાંભળી. વરિષ્ઠ થતાં થતાં વૃદ્ધ થવાય તો વાંધો નથી. વૃદ્ધ થયા પછી વરિષ્ઠ થવું લગભગ અશક્ય છે. જેમણે જિંદગીના શરૂઆતના તબક્કાથી સમજદારી દાખવી હોય, સાથ સંગાત રાખ્યો હોય, સંબંધો કેળવ્યા હોય, વાંચન, લેખન, સંગીત, ચિત્ર, કલા વગેરેમાં રસ દાખવ્યો હોય, સામાજિક જીવતર અપનાવ્યો હોય તો તેમને ઘડપણ ઓછું કનડે છે. દોસ્તો, ભોળપણનો નાતો આપણે બાળપણ સુધી મર્યાદિત કરી દીધો છે. આના કારણે વ્યવહારમાં સ્વાર્થનું ચલણ વધ્યું છે. નિખાલસતા ઘટતી ચાલી અને મીંઢાપણું વધતું ચાલ્યું. આની માઠી અસર પડી છે. ઘડપણ અમસ્તું થોડું આકરું બને, નહીં તો ન બનવું જોઈએ. જીવનભરનો સાર એમાં ભળેલો હોય છે. કરવા યોગ્ય શું કર્યું, ન કરવા યોગ્ય શું કર્યું તેનો તાગ ઘડપણમાં મેળવવો પડે છે. એક વાત ચોક્કસ સમજી લેવા જેવી છે. પદ, પૈસો, પ્રતિષ્ઠા જેમણે અધિકાર ન હોવા છતાં મેળવ્યા છે તેઓ દોષિત જન છે. કર્મના સિદ્ધાંતને વળગી રહી જીવનભર બુદ્ધિ શક્તિનો સદુપયોગ કરી જેમણે પુરુષાર્થ કર્યો છે, ઉદારતા દાખવી છે, તેરા તુજકો અર્પણને કેન્દ્રમાં રાખી જરૂરિયાતમંદોના પડખે ઊભા છે તેવા માનવતાના પ્રહરી માનવીઓના ચરણે વગર માગ્યે પદ પ્રતિષ્ઠા આળોટે છે. ભોળપણ આજીવન જળવાયેલું રહે તો, સુંદર વાક્ય છે, ભોળપણ આજીવન જળવાયેલું રહે તો નિર્દોષતા અકબંધ રહે છે. ઘડપણની આ થાપણ બની રહે છે. બાળક અને વૃદ્ધ સ્વભાવે એક સરખા. ઘડપણમાં અનુભવ, પરિપક્વતાની સાથે સમજદારીનો સુમેળ સાધી સ્વભાવમાં આવશ્યક બદલાવ લાવી ઘડપણને ઉજાડી શકાય છે. પૂરો લેખ કુલ 2 પાનાનો છે. એની PDF પણ આની સાથે વિડીયો સાથે હું જોડીશ. મનન કરવા યોગ્ય છે. PDF બનાવીને અમે ઘણા સ્નેહી મિત્રો કે જે સારા વાંચક છે એમને મોકલી આપ પણ મોકલી શકશો. લેખક શ્રી સુરત રહીએ છે અને સુરતમાંથી એક સ્થાનિક પત્રિકા બહાર પડે છે. એની અંદર ઘણા વર્ષોથી 25થી વધારે વર્ષોથી એની અંદર લખે છે. એમનો ધન્યવાદ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં જણાવજો. ફરી કોઈ બીજા વિડીયો સાથે મળશું. પ્રણામ. જય અરુણાચલ. નમસ્કાર.